હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર। મિત્રો ભારતમાં લગભગ 40%થી વધારે લોકો છે તે લીવર કે જેને આપણે ગુજરાતીમાં યકૃત તરીકે ઓળખીએ છીએ તેની સમસ્યાથી પીડાઈ રહ્યા છે। આજના આ વિડીયોમાં હું તમને લોકોને એવા 5 લક્ષણો જણાવવાનો છું કે જેઓ તે તમારા શરીરમાં પણ તમને જણાતા હોય અથવા તો તમારા આજુબાજુના કોઈ લોકોમાં તે લક્ષણો જોવા મળતા હોય તો ચોક્કસથી સમજવું જોઈએ કે તેમના લીવર સાથે કંઈક ખોટું થઈ રહ્યું છે, તેમના લીવરમાં તકલીફ છે। તો ચાલો બીજી વાતો ન કરતા શરૂ કરીએ સીધો આજનો વિડીયો। મિત્રો 1200 ગ્રામનું અવયવ કે જેને આપણે લોકો લીવર એટલે કે યકૃત તરીકે ઓળખીએ છીએ તે શરીરમાંથી મુખ્યત્વે જે શરીરમાં રહેલા ઝેરી તત્વો છે તેનું જુદા જુદા સ્વરૂપે એટલે કે મળ, મૂત્ર કે પરસેવા રૂપે શરીરમાંથી બહાર નિકાલ કરવાનું કાર્ય કરે છે। આ ઉપરાંત લીવર છે તે લોહીમાં રહેલા ઝેરી તત્વો છે તેનો પણ શરીરમાંથી નિકાલ કરવાનું કાર્ય ખૂબ સારી રીતે કરે છે। આ ઉપરાંત તે શરીરમાં આપણે જે ખાંડ ખાઈએ છીએ, સુગર ખાઈએ છીએ તે ગ્લુકોઝને ગ્લાયકોજનમાં રૂપાંતર કરવાનું કાર્ય પણ લીવર છે તે કરે છે। સાથે સાથે યકૃત દ્વારા ઉત્પન્ન થતો યકૃત રસ કે જેને અંગ્રેજીમાં આપણે લોકો બાઇલ તરીકે ઓળખીએ છીએ, આ યકૃત રસ છે તે ચરબીના કણોને પીગાળે છે અને શરીરને સ્વસ્થ રાખે છે અને શરીરને તંદુરસ્ત રાખવાનું કાર્ય પણ કરે છે। સાથે સાથે વાત કરવા જાઉં તો તે મોટા ભાગના પોષક તત્વો એટલે કે ન્યુટ્રિયન્ટ છે તેને પોતાની અંદર સાચવે છે અને તેને ઉપયોગમાં લે છે। સાથે સાથે શરીરના નાના મોટા કહેવા જઈએ ને તો 500થી વધારે કાર્યો સાથે આપણું લીવર છે તે સંકળાયેલું છે। હવે મિત્રો આગળ વાત કરીએ તો જો લીવર આપણું છે એટલે કે આપણું યકૃત છે તે યોગ્ય રીતે કાર્ય ન કરે તો લોહીનું ઊંચું દબાણ એટલે કે બ્લડ પ્રેશર છે, સાથે સાથે ડાયાબિટીસ છે, આ ઉપરાંત નબળું પાચન તંત્ર છે, તેની સાથે સાથે શરીરમાંથી ઝેરી તત્વોનો યોગ્ય નિકાલ ન થવો અને PCOD એટલે કે પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ જેવી સમસ્યાઓ છે તે તમને થઈ શકે છે। મિત્રો આગળ વાત કરવા જઈએ તો આવી સમસ્યાઓને કારણે અન્ય બીજી સમસ્યાઓ પણ થાય છે, જેમાં ત્વચાની એટલે કે ચામડીને લગતી સમસ્યાઓ છે, પેટ ફૂલી જવું એટલે કે મોટી ફાંદની સમસ્યા છે, સાથે સાથે શરીરમાં દુખાવો થવો, થાક લાગવો, આ ઉપરાંત PCOD મેં તમને હમણાં જણાવ્યું એ પ્રમાણે આવી સમસ્યાઓ પણ આપણને જોવા મળે છે। હવે મિત્રો લીવર ખરાબ થવાની શરૂઆતમાં આપણને લોકોને કોઈ ખાસ લક્ષણો જણાતા નથી, પરંતુ આ લક્ષણો ત્યારે જોવા મળે છે જ્યારે લીવર લગભગ 70% જેટલું ખરાબ થઈ ગયું હોય છે। પરંતુ આપણા માટે સારા સમાચાર એ છે મિત્રો કે લીવરમાં એટલી શક્તિ રહેલી છે કે તે 90% સુધી, જી હા મિત્રો 90% સુધી પણ ખરાબ થઈ ગયું હોય તો પણ આપણે આપણી લાઈફસ્ટાઈલને સુધારી, આપણી ખાણીપીણી અને રહેણીકરણીમાં થોડો સુધાર લઈ આવી અને તે 90% ખરાબ થયેલા લીવરને પણ સંપૂર્ણપણે એટલે કે 100% ફરીથી આપણે તેને ચોખ્ખું કરી શકીએ છીએ, ફરીથી તેને સાજું કરી શકીએ છીએ, ફરીથી તે લીવરને આપણે લોકો રિપેર કરી શકીએ છીએ। હવે આ તો વાત થઈ લીવરની, પરંતુ એવા કયા 5 લક્ષણો છે કે જે દર્શાવે છે કે આપણું લીવર છે તેની સાથે કંઈક ખરાબ થઈ રહ્યું છે અથવા ખોટું થઈ રહ્યું છે? તો લક્ષણ નંબર 1ની વાત કરવા જઈએ ને મિત્રો તો લીવર છે તેનો મુખ્યત્વે અને મોટા ભાગનો સંબંધ છે તે આપણા પગ સાથે રહેલો છે। હવે લીવરમાં કંઈ પણ પ્રકારની તકલીફ થશે તો તેનો સીધો લક્ષણ છે તે આપણા પગમાં દેખાશે। એટલે પહેલાં વાત કરવા જાઉં તો મિત્રો તમારા પગમાં નીચેના ભાગમાં, જી હા મિત્રો પગના નીચેના ભાગમાં અથવા તો તળિયામાં તમને લોકોને લાલ અથવા જાંબલી રંગના ટપકા જોવા મળે તો તે તમારું લીવર છે તે ખરાબ થઈ રહ્યું છે તેવું સૂચન કરે છે। તેની સાથે સાથે વાત કરવા જાઉં તો પગના નીચેના ભાગમાં, અહીં આપણે તળિયાને ધ્યાને નથી લેવાનું પરંતુ પગનો નીચેનો ભાગ છે તેને ધ્યાનમાં લેવાનો છે। આ પગના નીચેના ભાગમાં જો તમને લોકોને લાલ કે જાંબલી રંગની તમારી નસો ઘણી બધી દેખાય તો તે પણ એક પ્રકારે એવું સૂચન કરે છે કે આપણું લીવર એટલે કે યકૃત છે તે ધીમે ધીમે ખરાબ થવા લાગ્યું છે। હવે આવા ચિહ્નો દેખાય ને મિત્રો એટલે આ ચિહ્નોને આપણે મેડિકલ સાયન્સની ભાષામાં આપણે લોકો લીવર ફાઇબ્રોસિસ તરીકે ઓળખીએ છીએ, જેને લીવરનું સ્ટેજ 3 કહેવામાં આવે છે। હવે લીવરનું સ્ટેજ 1 એટલે તે તંદુરસ્ત લીવરની નિશાની છે, સ્ટેજ 2 એટલે તેને આપણે લોકો ફેટી લીવર તરીકે ઓળખીએ છીએ અને ફેટી લીવર પછીનું જે સ્ટેજ એટલે કે સ્ટેજ 3 છે તેને લીવર ફાઇબ્રોસિસ કહેવામાં આવે છે। અને જો આપણે આપણી રહેણીકરણી અને ખાણીપીણી છે તેને સુધારી લઈએ
તો આપણે આ ફાઇબ્રોસિસ લીવર છે ત્યાંથી ફરીથી તંદુરસ્ત લીવર તરફ જઈ શકીએ છીએ, લીવરમાં થયેલી તકલીફોને રિવર્સ કરી શકીએ છીએ. પરંતુ આ પછી પણ આપણે ધ્યાન ન દઈએ તો સ્ટેપ 4 આવે છે, જેને આપણે લોકો લીવર સિરોસિસ, અને ત્યારબાદ પણ ધ્યાન ન દેવામાં આવે તો અંતે સ્ટેજ 5 કે જેને આપણે લીવર કેન્સર તરીકે પણ ઓળખીએ છીએ તે આપણને થઈ શકે છે. આગળ વાત કરવા જાઉં મિત્રો તો ઘણીવાર ફાટેલા પગના તળિયા છે તે પણ ખરાબ લીવરનું સૂચન કરે છે. હવે આપણને આવું થાય કે ફાટેલા પગના તળિયા શા માટે ખરાબ લીવરનું સૂચન, તો એ જણાવી દઉં. કારણ કે લીવર દ્વારા એટલે કે આપણા યકૃત દ્વારા પિત્ત રસ ઉત્પન્ન થાય છે કે જેને આપણે અંગ્રેજીમાં હમણાં કહ્યું એ પ્રમાણે બાઇલ કહેવાય છે. હવે આ બાઇલ છે તે ચરબીના કણોને ઓગાળે છે. હવે આ બાઇલ બરાબર રીતે ઉત્પન્ન ન થઈ શકે ત્યારે બને છે એવું કે ચરબીના કણો બરાબર રીતે તોડી નથી શકાતા અને પરિણામે તે શરીરમાં જમા થાય છે અને શરીરમાં એક પ્રકારે ડિહાઇડ્રેશન જેવી પરિસ્થિતિ થઈ જાય છે અને તેના પરિણામે પગના તળિયા છે તે ફાટવાની સમસ્યા રહે છે. સાથે સાથે વાત કરવા જઈએ તો પગના તળિયામાં વારંવાર ખંજવાળ આવવી. યાદ રહે, કોઈ પેનિક નથી કરવાનું, ઉતાવળ નથી કરવાની. 1-2 વાર કોઈ ખંજવાળ આવે તો એમાં એવું નથી સમજી લેવાનું કે મારું લીવર ખરાબ છે, પરંતુ વારંવાર તમને લોકોને પગના તળિયામાં ખંજવાળ આવતી હોય, આ ઉપરાંત પગના તળિયા એકદમ વધારે ગરમ રહેતા હોય, સાથે સાથે 6-8 કલાક સુધી મોજા પહેરો છો, બૂટ પહેરો છો અને ત્યારબાદ બૂટ મોજા કાઢો છો અને આખા રૂમમાં બેસી ન શકાય એટલી ખરાબ વાસ આવે છે, તો ચોક્કસથી સમજવું કે લીવર સાથે કંઈક ખોટું થઈ રહ્યું છે. કારણ કે લીવર પોતે પોતાનું કાર્ય યોગ્ય રીતે ન કરી શકે, તેથી ઝેરી તત્વો છે તે ધીમે ધીમે શરીરમાં પગના ભાગે જમા થાય છે અને તેની દુર્ગંધ આ હોય છે. નોર્મલ સામાન્ય મોજાની કે બૂટની વાસ આવવી એ સામાન્ય છે, પરંતુ એકદમ તીવ્ર વાસ આવે તો તે લીવરની સમસ્યા હોઈ શકે છે. સાથે સાથે મિત્રો આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે લીવર છે તે લોહીમાંથી અથવા તો શરીરમાંથી ઝેરી તત્વોનો નિકાલ કરવાનું કાર્ય કરે છે. પરંતુ હવે અન્ય કઈ રીતે આપણે ઓળખી શકીએ કે લીવર છે તે ખરાબ થઈ રહ્યું છે, તો મિત્રો એ છે તંદુરસ્ત વ્યક્તિ જ્યારે હોય ને ત્યારે તેના પેશાબનો રંગ છે તે સફેદ અથવા તો આછો પીળા રંગનો હોય છે. પરંતુ આ જ વ્યક્તિના પેશાબનો રંગ જ્યારે બદલે, એટલે કે ઘાટો લાલાશ પડતો પેશાબ આવવા લાગે અને આ 1 કે 2 વાર નહીં, સતત 5 દિવસથી વધારે આ સમસ્યા તમને જોવા મળે તો ચોક્કસથી સમજવું જોઈએ કે આપણા લીવર સાથે કંઈક ખોટું થઈ રહ્યું છે, આપણને લોકોને લીવરની સમસ્યા થઈ રહી છે, આપણું લીવર ધીમે ધીમે ખરાબ થઈ રહ્યું છે. તો ચોક્કસથી આપણે તેમાં ડૉક્ટરનો કોન્ટેક્ટ કરવો જોઈએ. સાથે સાથે મિત્રો વાત કરવા જાઓ તો તમારા લોકોનો મળનો રંગ, મળ એટલે કે આપણું ટોયલેટ છે, સંડાસ છે, તેનો કલર સામાન્ય તંદુરસ્ત વ્યક્તિનો પીળા રંગનો હોય છે, કારણ કે તેમાં બાઇલ એટલે કે પિત્ત રસ ભળેલો હોય છે. પણ જ્યારે આ રસ યોગ્ય રીતે નથી ભળતો ત્યારે આ રંગ છે તે કાળો થવા લાગે છે અને તમારું સ્ટૂલ એટલે કે તમારો મળ છે તે એકદમ કાળા રંગનો આવે અને એ પણ 5 દિવસથી વધારે એકધારી આ પ્રક્રિયા તમને જોવા મળે ત્યારે સમજવું કે તમારા લોકોનું લીવર છે તેની સાથે કંઈક ગડબડ થઈ રહી છે. આગળ મિત્રો વાત કરવા જઈએ તો ઘણીવાર ઘણા લોકોને લીવરના ભાગે દુખાવો રહેતો હોય, એટલે કે લીવર છે તે આપણા છાતીના નીચેના ભાગમાં રહેલું હોય છે અને આ ભાગમાં જો તમને લોકોને પણ સતત દુખાવો રહેતો હોય તો તે પણ એક સામાન્ય સૂચન છે કે તમારું લીવર છે તે ધીમે ધીમે ખરાબ થઈ રહ્યું છે. આગળ વાત કરવા જાઓ મિત્રો તો આપણી ત્વચા એટલે કે આપણી ચામડી છે, આપણા નખ છે, તેની સાથે સાથે આપણી આંખો છે, તેનો રંગ એક ધારો પીળો પડવા માંડે તો તે પણ એક પ્રકારે લીવર ખરાબ થવાની સૂચના આપે છે અને આને આપણે લોકો ઓળખીએ પણ ઘણીવાર છીએ. સાથે સાથે આગળ વાત કરવા જઈએ તો મિત્રો આ બધા એવા કારણો છે કે જે લીવરની સમસ્યામાં તો જોવા મળે જ છે, પણ તેની સાથે સાથે આવા કારણો છે તે કિડનીની સમસ્યાઓમાં પણ જોવા મળે છે. એટલે કે લીવર અને કિડની આમ તો એકબીજા સાથે સંકળાયેલા છે અને જ્યારે આવા પીળાશ પડતી ચામડી, નખ કે ત્વચાનો રંગ આપણને જોવા મળે ને ત્યારે તેમાં ડૉક્ટરો પણ શ્રેષ્ઠ ઉપાય તરીકે સૂચવે છે શેરડીનો તાજો રસ. જી હા મિત્રો, 1 ગ્લાસ જેટલો શેરડીનો તાજો રસ પીવામાં આવે તો તેનાથી આપણે આ સમસ્યાથી પણ બચી શકીએ છીએ. સાથે સાથે આપણા લીવરને તંદુરસ્ત રાખવા માટે મિત્રો બને તેટલો તળેલો ખોરાક છે, વધારે પડતો મીઠાવાળો ખોરાક છે અને બહારનો ખોરાક છે તેનાથી દૂર રહેવું. ઘરમાં બનેલો ખોરાક જ ખાવો જોઈએ, ઓછા તેલમાં બનેલો, ઓછા મીઠાનો ઉપયોગ કરેલો અને ઓછી ખાંડનો ઉપયોગ થાય તેવી વસ્તુઓનું સેવન કરશો તો થોડું ઘણું લીવર ખરાબ હશે ને તો તે આપમેળે તંદુરસ્ત અને સ્વસ્થ પણ થઈ જશે. માટે આ વસ્તુઓને અવોઇડ કરવી જોઈએ, ઘરમાં બનતી વસ્તુઓ જ ખાવી જોઈએ અને વધુમાં વધુ શાકભાજી અને ફળોનું સેવન પણ કરવું જોઈએ. તે પણ તમારા લીવરના સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. સાથે સાથે કઈ વસ્તુઓને આપણે દૂર રહેવાનું છે તો મિત્રો એક તમને જણાવી દઉં,
પૂરતું છે તે સૌથી પહેલાં તો પાણી પીવું જરૂરી છે. તેની સાથે સાથે એન્ટીબાયોટિક છે, પેઇન કિલર છે કે પછી એલોપેથીની કોઈ પણ પ્રકારની દવાઓ જાતે ન જ લેવી જોઈએ. હા, ડૉક્ટરનું સૂચન છે તો તે મુજબ લેવી જરૂરી છે, પરંતુ એ સિવાય જાતે કોઈ પણ દવાઓ અને કોઈ વધુ માત્રામાં દવાઓનું સેવન ન કરવું જોઈએ. તે પણ લીવર ખરાબ થવા માટે જવાબદાર છે. આ ઉપરાંત તમે લોકો આલ્કોહોલિક છો, એટલે કે વધારે પડતું દારૂનું સેવન કરો છો, તો તે પણ તમારા લીવરને ખરાબ કરી શકે છે. સાથે સાથે મેં તમને જણાવ્યું એ પ્રમાણે બહારનો ખોરાક છે તેને અવોઇડ કરવો અને સાથે ઘરનો ખોરાક છે તે જ ખાવો. તે લીવરને સ્વસ્થ રાખવા માટેનું મોટું ચિહ્ન છે. તો મિત્રો, આ તો હતો અમારો આજનો વિડીયો. આશા રાખું છું આપને અમારો વિડીયો ગમ્યો હશે. જો તમને પણ આ વિડીયોમાંથી કંઈક જાણવા મળ્યું હોય તો ચોક્કસથી આપજો એક નાનકડું લાઇક અને ચેનલને કરી લેજો સબસ્ક્રાઈબ. ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.